મને દીધેલો હું કોણ છો તમે? તમે અમે પ્રધાનજી. પ્રધાનજી છો? હા. ક્યાંના? પાટણ નગરીના. પાટણ માંથી આવ્યા? પાટણ નહીં, તો એ પાટણ. પાટણ નગરી થી? હા. તે હું એ રાજનો પ્રધાનજી જ છું. તા ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે? તો તમે કોણ કોણ આવ્યા? હું ને મારા બાપુ બે આવ્યા. બાપ દીકરો બે ભેગા? હા. તમારે સારું પડતું લાગે. હું આવ્યા? તા ક્યુ નગર છે. હું નવો મુકાણો, મને કઈ ખબર નથી. જા પૂછતો આય જા. અત્યારે નો પૂછવા જાય ભાઈ. હવે જા ને યાર. કા મોડું થાય? હા. અત્યારે સવારે આવજો. જાઓ. ઓય હું છે? હજી તને કહું પૂછતો આય. નક નહીં જતું હું મન કરી લઈશ. નકા આનું પરિણામ સારું નહીં આવે. કેમ? એ સુશય ભાઈ, કેમ ભાઈ? કેમ આવીને ઘા કરી લીધો? પક્યો તો ખરા? હે સોળ કે વિરાજ કહી દે કે પાટણપતિ ભૈરવસિંહ રાજની અંદર આવવાની રજા માંગે છે. કીધું તું ને પૂછતો આય જા. ત્યાં હગાયા અને જા હજી કહે જા. ક્યાંનું કીધું હું ભૂલી ગયો. ગોગડિયા વૈષ્ણવ નો બોલતો. બાપુ ક્યાંનું કીધું? હું ભૂલી ગયો. પણ ભૂલી ગયો. એકવાર સોળ કે વિરાજ કહી દે કે પાટણપતિ ભૈરવસિંહ રાજની અંદર આવવાની રજા માંગે છે. છે ઘડી ખવા અંદાતા ને. અરે કહો પ્રધાનજી, કોઈ તમારા પાતાર માંથી કોઈ હગા આવ્યા હે? પાતાર માંથી? અરે પ્રધાનજી આ સરખું જઈને પૂછો દાવ. ન્યાય પાછું સરખું? સરખું જઈને પૂછ્યા દાવ. પાતાળમાં આપણે કોઈ હગાટ નથી. ન્યાઠે કોણ રે કા? બાપુ ન્યા કોઈ હગાટ નથી. પણ ન્યાય બાપુ એમ કીધું કોઈ હગાટ નથી રહેતા. બાપુ કહો પ્રધાનજી. તો પાટણ નગરી? હા પ્રધાનજી. ન્યાના છે બે જણા આવ્યા હે, હેલ્મેટ પહેર્યા વગરના, અને માસ્ક તો એકેય નથી પહેર્યું. બોલો હું કરું? માસ્ક પહેરાવું? અરે પ્રધાનજી એમને કહો એમનું નામ શું છે, નામ પૂછીને આવો. તો તમારા હગાની તમને નો નામની ખબર હોય? અરે તમે પૂછ્યા હો એમનું નામ શું છે? વાહ. નામ ઠામ. બાપુએ કીધું નામ. સોળ કે વિરાજ કહી દે કે પાટણપતિ ભૈરવસિંહ રાજની અંદર આવવાની રજા માંગે છે. બાપુ કહો પ્રધાનજી. પાટણપતિ ભૈરવસિંહ છે? અરે પ્રધાનજી એ તો મારો મામાનો દીકરો ભાઈ ભૈરવસિંહ છે. લે હાલે તો એમને અંદર આવવાની રજા આપો. મામાનો દીકરો તમારા? હા પ્રધાનજી. હગા મામાનો દીકરો હે? એને દાઢી છે? બોલો. કહું છું એમ મામાનો દીકરો આવ્યો તો લેતો આવું? હા પ્રધાનજી. બાપા કીધું હાલ, કીધું એમ તમે મામાના દીકરા થાવ છો ને એમ કીધું. અડવાન નહીં હાલો મેમા. હાલો તમે બાપુ લઈ લો. શું હાલો? હાલો બાપુ હાલો. અને બેને જો પડે ઈ મારા દીકરા એક ડોસી ને હોય એમ કીધું. બાપુ હાલો જા જા મામાનો દીકરો જા. બાપુ તમાર ફૂઈનો દીકરો, તમાર ફૂઈનો દીકરો એમ કીધું. મળો બે. અરે સોળ કે વિરાજ ને આજે ભૈરવસિંહના જય માતાજી વીરા. અરે આવો ભાઈ ભૈરવસિંહ. સોનગઢ યુવરાજ સબાલાના તને પણ જય માતાજી. અરે સોળ કે વિરાજ કહે ભાઈ ભૈરવસિંહ. તારા દરબારની અંદર આવવા માટે આવા તારા પ્રધાનની મારે રજા લેવી પડે છે વીરા. અરે ભૈરવસિંહ
આ સોનગઢ નું દરબાર તારી પાસે હંમેશા ખુલ્લું હોય છે, માટે તારે પણ ક્યારે રજા લેવાની ન હોય. કહે અત્યારે સોનગઢ માં આવવાનું કારણ શું છે? અરે સોનગઢ ના યુવરાજ, આજ ઘણો સમય વીતી ગયો, ઘણા દાડા થઈ ગયા ભાઈ. આજ મને એવું થઈ ગયું કે લાવ સોનગઢ ની અંદર આજ મારા ભાઈનો જન્મ દિવસ હોય, મારે દરબાર ની અંદર આજ કોઈ મોજું કરી વિના. અરે હા વેરુસિંહ, જો સોનગઢ માં દરબાર માં તું આવ્યો હોય, આવ્યો છું વિના, તો કહો ભાઈ વેરુસિંહ, આ સોનગઢ ના દરબાર માં આ તારી માટે આ શું સેવા કરી શકું છું ભાઈ? અરે સોનગઢ ના યુવરાજ, દરબાર ને તારા કદાચ જન્મ દિવસ હોય ને ભાઈ, કદાચ જો તારી મેમાણ ગતિ કરી હોય ને, તો રાજ દરબાર ની અંદર વીરા કસુબા હોય અને વીરા સાથે મુજરા પણ હોય વીરા. હા ભાઈ વેરુસિંહ. અરે પ્રધાનજી, હા બાપુ, શું રાજની અંદર હા પેલા ચાર ખુરશી ઢળાવો. પેલા શેર ખુરશી, આસન ને ખુરશી મારે નો હોય તો હાલે, મહેમાન ને દ્યો. લે બાપુ તમે કીધું ઈ. અરે ભાઈ વેરુસિંહ, હા સોનગઢ ના યુવરાજ, આસન ગ્રહણ કર ભાઈ. અરે ભાઈ દરબાર તારું હોય, પેલા આસન તું ગ્રહણ કર ભાઈ. અરે ભાઈ, ભાઈઓની રીતે મોટો તું હોય, માટે પેલા આસન તું ગ્રહણ કરી લે. અરે ભલે સોનગઢ ના યુવરાજ. બેહો બેહો મહેમાન, બેહો બેહો બેહો. બાપનું બેહીને સમજી બેહી જાઓ. બસ શાંતિ ને, હા બસ. અરે પ્રધાનજી, મહેમાન ને જોઈ લો એમ. શું બાપુ? અરે પ્રધાનજી, આજ 20 વર્ષથી ભાઈ ભૈરવસિંહ આપણા રાજનો મહેમાન બન્યો હોય, તો રાજ ની અંદર કસુંબાની રમઝટ બોલાવો. અરે ભાઈ સોનગઢ ના યુવરાજ, રાજપૂત ડાયરી અંદર કસુબા હોય, સાથે મુજરા પણ હોવા જોઈએ. એટલે બધું ક્યાં કાઢવું અહીંયા? હે તમે તો અંગ્રેજીથી પોસો પકડી લીધો. બધું બધું મગાવું. બસ તમને આજે સમજો કઈ ઘટવા નહીં દો. આશા આશા બે માગ લ્યો બાપુ. અરે પ્રધાનજી, રાજમાંથી ગાનેવાલીને પણ સાથે બોલાવજો. એક બોલાવું બે પૂછવું પડે ને મહેમાન. હે ભાઈ, હા હા માસી દીકરા પૂછવું પડે ને. હા મૂછું એટલે મૂછ્યું હો, તું મારો બેટો લવર મૂછો હો. બાપુ હા પ્રધાનજી, એક બોલાવું બે. પણ કેટલી એમ કહું ખાલી, પણ કેટલી બોલાવું? કેટલી છે તો કેટલી બોલાવું? ઠેક માર બાપુ કેટલી કેટલી બોલાવું બાપુ? બે બોલાવું, બે બે બોલાવું. આમ મરાય, આમ મરાય. બાપુ હવે હું મારી રીતે બોલાવું. નગર ને એ મારે કાલની નાઈટ કાઢવી છે. મારે 5 લાશો થઈ ગઈ છે. 5 દિવસમાં વિચાર્યું મન વગી હાઈટ બધી હુત્યું. લવર મુસા ગાંડો આવી ક્યાં તું સેટ કરાવે છે? કેવી હે? લવર મુસો. બાપુ બે બોલાવો. કેને કેને બોલાવો? વંદુન બોલાવું, શંભુન હિરકીન બોલાવો. મારી રીતે બોલાવો. હાલો મસ્તીની બે બોલાવો. બરોબર? એ હા એટલે એમાં પરાણે હા એમ કે બોલાવો, એમ કે હું હા બોલાવો હાલો. એમ હાલો બે બોલાવી લો. હાલો બે આજે પણ બોલાવે કાને વાલી આવા જરા.
તારો કલર એવો છે કે ધોરી જાય એટલી છો તું એ આવો આવો આ બાજુ અભી ન્યા નો રે ખાકલી આવો આવો હું બોલાવી શું આવ્યા મેં બોલાવ્યા છે તમને તો તમે કેમ આવ્યું લે તો તાર માં ક્યાં લે મારી માં તો ગુજરી ન ગયા ગુજરી ગયા હું ભાવાયો મરી ગયા ગુજરી એટલે આમ ભગવાનને પ્યારા થઈ ગયા ભગવાનને પ્યારા થઈ એ ગયા હા જેની આયા જરૂર એની ન્યાય જરૂર ગુજરી ગયા બિચારા અરે લે અને હું તારી માનો ઘૂઘરો એ મુંજરો ઘૂઘરો નહીં હું કેવાય મુંજરો મુજરો જો ભૂરી અને તાર નામ શું છે મારું નામ છે તારાબા તારાબા કરીને મારબાને હું કહેશ તું તારાબા મારબા ક્યાં છે મારબા એ અરે ભગવાન એમ નહીં મારું નામ છે તારાબા અરે તું મારી બા એમ નહીં તઈ એનું નામ છે તારાબા તો તું કે તારાબા તો તારાબા કરીને એમ નહીં તઈ એનું નામ રાખ્યું છે તારાબા તો ખાલી તારા કહેવાય બા કેવા હું વાંધો તારા આવ એ તારા તારાબા તારાબા તું તારા તોડો ના દિલ હમારા આમ જો આને ઓળખેસ તું નહીં હવે આ ઓલી નાની એમથી ટબુડી નહોતી હા આ ઈ છે અરે લે આજ મારી દીકરી કરશા જેવડી થઈ ગઈ અને આ ઓલી નાકમાં નથડી એ પહેરી નથડી નહીં શેડા હતા હવે આ તો મારી બેટી રૂપારી થઈ ગઈ અને આમ કાંઈક ખવડાવતી જા લોઢો ઘર કે કંઈક શું આ અને જો ભૂરી બોલ ને અમારા મહેમાન આવ્યા બે બરોબર બહાર થી ઠેઠ પાતાર માંથી આવ્યા એ અને હા પાતાર માંથી હા તઈ એને એવા મુજરા પાવાના કે તૈન દી અહીંયા ઢોમ થઈ જાવ જોઈએ એને મદિરા પાવાનો હોય મુજરા નો પાવાનો આઈ મજરા મુજરા બધું એક એવા પાવાના આમ જો અને મને માપે આશા તાર દેશી કે દેશી મને દીજે ઓલ ઇંગ્લિશ માં